ને સીતારામ આજનો વિડીયો શરૂ કરશું મારા કિચન ગાર્ડનથી। આ છે મારું કિચન ગાર્ડન। એમાં ઘણા બધા અલગ અલગ શાકભાજી છે, ફ્રૂટ છે, બધું છે। તો સૌ પ્રથમ તો આ છે સરગવાનું ઝાડ છે, ખૂબ મોટું થઈ ગયું છે। એમાં અત્યારે સિઝન નથી તો સિંગ આવેલી નથી। પછી જોઈએ તો સીતાફળ છે, આ જામફળી છે, જામફળીમાં પણ સરસ જામફળ આવેલા છે। લીંબોડી છે, એની અંદર પણ સરસ લીંબુ આવેલા છે। તાંદળજાની ભાજી છે, ઘણી બધી શાકભાજી આવેલી છે। પછી નાના નાના શાકભાજીના છોડવા છે, એની અંદર છે આ જો સરસ મજાના મરચાં થઈ ગયા છે। સરસ મજાના મરચાં થઈ ગયા છે। રીંગણીનો છોડ છે, જોઈએ એમાં રીંગણા છે કે નહીં। વાવ, એમાં પણ સરસ મજાના નાના નાના રીંગણા આવી ગયા છે। એની અંદર પણ સરસ રીંગણા આવી ગયા છે। હવે જોઈએ, વાહ, અહીંયા તો જો કેવા સરસના ફૂલ છે। ફૂલ પણ એકદમ સરસના છે। ઘણી બધી છે શાકભાજી। આ ઝાડ છે મોટું બધું, આંબળાનું ઝાડ છે, જોઈએ એમાં આંબળા આવેલા છે કે નથી। એમાં પણ સરસના આંબળા આવી ગયા છે। જો આ તૈયાર બજારમાં મળે છે એ મોટા આંબળા નથી, પણ નાના નાના આંબળા આવે છે એ છે। એની આંબળાના ઝાડ ઉપર છે તે ગલકાનો વેલો આવેલો છે। ગલકાનો વેલો જો કેવું સરસ ગલકા થઈ ગયા છે। હવે જે છે એ કારેલીનો વેલો પણ છે, એમાં પણ સરસના કારેલા આવી ગયા છે। નાના નાના કારેલા છે, એક બે વખત તો શાક પણ બનાવેલું છે અને પાછા નાના નાના કારેલા આવી ગયા છે। એ કારેલાનો વેલો છે સીતાફળી ઉપર ચડાવેલો છે, જેથી કરીને સરસ રીતે કારેલા આવી શકે। આ છે મારું કિચન ગાર્ડન। એમાં પણ અત્યારે છે એ ચોળીનો વેલો છે, એટલે કે આમ એક સીધી લાઈન નથી દેખાતી, વેલો છે એ બધે પથરાઈ ગયો છે। ભીંડાના પણ છોડ છે, જે ભીંડા પણ આવે છે, ભીંડાના છોડ છે। અલગ અલગ લગભગ બધું શાકભાજી આવેલું છે, પણ એમાં જે છે અત્યારે સિઝન હોય એ મુજબ શાકભાજી આવે। અત્યારે જેની માનો કે વેલાવાળી શાક વનસ્પતિ હોય એમાં બધા છે, તો અત્યારે જો આમાં કારેલા છે, ગલકા છે, ચોળી છે, ચોળીનો વેલો છે। ખાસ એક કે જે વરસાદની ઋતુ હોય ત્યારે કંટોલા થતા હોય છે એ પણ છે। સ્પેશિયલ ચોમાસાની ઋતુનું શાકભાજી કહી શકાય કે કંટોલા। એ કંટોલાનો વેલો પણ મારા કિચન ગાર્ડનમાં છે। એમાં પણ સરસ મજાના કંટોલા આવેલા છે।
ચોળીનો વેલો છે. અહીંયા લગભગ બધું શાકભાજી આવી જાય છે. તો આજનો વિડીયો હું અહીં પૂરું કરું છું. વિડીયો ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.